વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય એક લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સિનોર તાલુકાના સાદલી ગામે 24મી તારીખના રોજ કોમ્યુનિટી હોલ ખાતે જ યોજાયેલ વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટનો 8મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે જ રંગેચંગે ઉજવાયો. જેમાં કરજણ તાલુકાના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, એડવોકેટ મિનેશભાઈ સાદલી, ગામના સરપંચ જયેશભાઈ પટેલ, વિકાસભાઈ પટેલ, મુકેશભાઈ બિરલા અને વડોદરાથી નિશાય માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટના ડૉક્ટર સલીમભાઈ વોરા તેમજ ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટના સેવાશ્રી વિનુદાદા અંબાડાવાલા, પૂર્વ કોર્પોરેટર જશોદાબેન સોનેરા, રૂક્ષ્મણીબેન શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવાશ્રી વિનુદાદા અંબાડાવાલા દ્વારા જ નવદંપતીને ભારતના સંવિધાન ભેટ આપવામાં આવી હતી. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આ નવદંપતીઓને મહિમા પણ સમજાવવામાં આવ્યો હતો. આવનારા દિવસોમાં જ પોતાના પરિવાર સંવિધાન અપનાવવા માટે એક સંદેશ પણ ઉજાગર કર્યો હતો. સાથે સાથે સમાજમાં જે કુરિવાજો છે તેને દૂર કરવાની પણ ચર્ચા એટલે કે માહિતી આપવામાં આવી હતી. શ્રીમંત અને આ જ શ્રીમંત જ્યારે થતું હોય ત્યારે અઢળક ખર્ચો અને પહેરામણી થતી હોય છે. સાથે સુવાવડમાં બાળક રમાડવાથી ઘીની પ્રથા, સાડીની પ્રથાને નાબૂદ કરવાની જે તાતી જરૂરિયાત થઈ ગઈ છે તે અંતર્ગત માહિતી પણ આપવામાં આવી હતી. માનવ સેવા સંસ્થાના જ સ્થાપક કનુભાઈ જો પધાર્યા હતા, તેઓ જ મહેમાનોનું સ્વાગત પણ કર્યું હતું, આભાર પણ વ્યક્ત કર્યો. સાથે જ સમગ્ર કાર્યનું સંચાલન જગદીશભાઈ પાનસેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલને કાયમી યાદ માટે જ ભારતના બંધારણ વિનુદાદા અંબાડાવાળા દ્વારા આપવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે અઢળક દાન ખુલ્લા દિલથી જ દાતાઓએ વહેતું કર્યું છે. સાથે નવ દંપતીઓને શુભકામના પણ પાઠવી છે.